મિત્રો મજાના, જય માતાજી, બાપા સીતારામ. તો આજે સવારમાં આપણે વિડીયો બનાવવાનો છે, તો આપણે બનાવી છીએ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે સવાર કેવી મસ્ત લાગે છે. આજે હું ખેતરમાં આવ્યો છું, તો મારા ભત્રીજા કે વિડીયો બનાવો. શું બનાવવાનું? શું બનાવવાનું? સારું વિડીયો બનાવવાનો. આ એમ કે છે મારો ભત્રીજો વિડીયો બનાવી નાખી, તો હાલો આજે આપણે બનાવી નાખીએ વિડીયો. આજે આપણે રખડવા તો આવ્યા છીએ ખેતરમાં. આજે થોડુંક ફૂલનું પણ કામ કરી નાખી, પાણી ભરી લેવી ગાય માટે, પશુઓ માટે ટાંકીમાં, તો આપણે ભરી લેવી. કેમ છો મિત્રો? મજામાં? જય માતાજી, બાપા સીતારામ. તો આજે સવારમાં આપણે વિડીયો બનાવવાનો છે, તો તે આપણે બનાવી જ છીએ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે સવાર કેવી મસ્ત લાગે છે. આજે હું ખેતરમાં આવ્યો છું, તો મારા ભત્રીજા કે વિડીયો બનાવો. શું બનાવવાનું? શું બનાવવાનું? સારું વિડીયો બનાવવાનો. આ એમ કે છે મારો ભત્રીજો વિડીયો બનાવી નાખી, તો હાલો આજે આપણે બનાવી નાખીએ વિડીયો. આજે આપણે રખડવા તો આવ્યા છીએ ખેતરમાં. આજે થોડુંક ફૂલનું પણ કામ કરી નાખી, પાણી ભરી લેવી ગાય માટે, પશુઓ માટે ટાંકીમાં, તો આપણે ભરી લેવી. ચાલો આપણે ભરી લેવી ટાંકી, કે ગાય તરસી ન જાય. આમ તો ઉનાળો છે એટલે ભરવાની પણ જરૂર છે. પછી પંક્ષી માટે પાણી બિચારા મળે નહીં, તો આપણે ભરી દેવી પાણી. ઉનાળો છે એટલે આપણે તો એટલું વિચારવું જોઈએ કે પશુ પંક્ષી માટે આપણે અનાજની અને પાણીની સુવિધા કરવી જોઈએ. ભલે પછી આપણે થોડામાંથી પણ ઓછું કરીએ, પણ કરવી તો જોઈએ. મિત્રો ઉનાળો છે તો તમે પશુ પંક્ષી માટે પણ આવી વ્યવસ્થા કરજો. આપણે જે ધાબા માથે કુંડા છે એ ખાલી છે કે ભરેલા ધોઈ અને એમાં પાણી નાખી દઈએ. માટે સુવિધા છે, અને તમારા ધાબા માટે કે અગાસી ઉપર પક્ષીઓ માટે આવી સુવિધા જરૂર કરવી. અને હા, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દો. આવજો. જય માતાજી.